નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં આવેલ મોઝદા ગામમાં આવેલી આશ્રમ શાળામાં આદિવાસી બાળકો પાસે બાળ મજૂરી કરાવાઈ રહી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા શિક્ષણ જગતમાં ચકચાર મચી જવા પામી છે। ડેડિયાપાડાથી 15 કિલોમીટર દૂર આદિવાસી સેવા સંઘ રાજપીપળા સંચાલિત શ્રી મહાત્મા ગાંધી આશ્રમ શાળા મોઝદામાં રહીને આદિવાસીઓના બાળકો અભ્યાસ કરે છે। આ આશ્રમ શાળાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં આશ્રમ શાળાના આદિવાસી વિદ્યાર્થીઓને પાણીની પાઇપલાઇન ખોદકામ કરાવવામાં આવે છે। અંદાજે 15 થી 20 આદિવાસી વિદ્યાર્થીઓ તીકમ, પાવડું અને અન્ય સાધનો લઈને પાઇપલાઇન માટે ખોદકામ કરી રહ્યા છે। આદિવાસી વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાને બદલે ભણાવવાના બદલે બાળ મજૂરી કરાવવામાં આવે છે। આદિવાસી વિદ્યાર્થીઓ હોવાથી શિક્ષકની બીકે આ ખોદકામ કરી રહ્યા છે। આ બાબતની તપાસની માંગ ઉઠવા પામી છે। આ મુદ્દે નર્મદા જિલ્લા આશ્રમ શાળા અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી સંયુક્ત રીતે તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરે એવી માંગ ઉઠી છે। સ્વર્ગીય રત્નસિંહ મહેડાએ આદિવાસીઓ શિક્ષિત બને એ માટે આદિવાસી વિસ્તારમાં આશ્રમ શાળાઓ સ્થાપી છે, ત્યારે હાલમાં અહીંયા આદિવાસી બાળકો પાસે શાળાના કર્મીઓ દ્વારા બાળ મજૂરી કરાવતા હોવાની ઘટનાએ નર્મદા જિલ્લાની શિક્ષણ જગત માટે શરમજનક ઘટના સામે આવે છે। આ આશ્રમ શાળા હાલ તો બાળ મજૂરીનું કેન્દ્ર બન્યું છે એમ કહીએ તો ખોટું નથી। ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ રાજપીપળા સંચાલિત ડેડિયાપાડાના મોઝદા ખાતે આવેલી મહાત્મા ગાંધી આશ્રમ શાળામાં આચાર્યની હાજરીમાં બાળકો પાસે ત્રિકમ અને પાવડા વડે મોટા મોટા ખાડા ખોદાવી પ્લમ્બિંગનું કામ અને બાળ મજૂરી કરાવાય એ શિક્ષણ જગત માટે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવી વાત છે। એક તરફ બાળ મજૂરી કરાવી એક મોટો ગુનો છે અને એને અટકાવવા માટે સરકાર કમર કસી રહી છે, તો બીજી બાજુ શિક્ષકો જ જ્યારે શાળામાં ભણતા બાળકોને શિક્ષણ આપવાની જગ્યાએ બાળ મજૂરી કરાવી રહ્યા હોય તો એ ખરેખર નિંદનીય કહેવાય। આ અંગે નર્મદા જિલ્લા આશ્રમ શાળા અધિકારી રવિન્દ્ર વસાવાએ જણાવ્યું કે બાળકોને કામ કરાવાય જ નહીં। બાળ મજૂરીનો કાયદો લાગે અમે જર્જરિત આશ્રમ શાળાઓ મુદ્દે ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘને નોટિસ પણ આપી જ છે। આ બાબતે તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે।